પીએમ મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે। પેટ્રોલ ડીઝલ બચાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પહેલ। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોન્વોયમાં કર્યો છે મોટો ઘટાડો। હવે માત્ર 3 કાર જ રહેશે મુખ્ય પ્રધાનના કોન્વોયમાં। સીએમએ કાફલાના 10થી વધારે વાહનો દૂર કર્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કોન્વોયમાં ઘટાડો કર્યો છે। રાજ્ય સરકારના મંત્રીઓને એસ્કોર્ટ કાર બંધ કરાઈ છે। નોન કેટેગરી અધિકારીઓના એસ્કોર્ટ પણ બંધ કરાયા છે। આ મામલે બેઠક પણ થઈ હતી કે જેમાં નોન કેટેગરી અધિકારી અને નેતાઓના એસ્કોર્ટ બંધ કરવા રાજ્યના પોલીસ વડાને સૂચના અપાઈ છે। તો પેટ્રોલ ડીઝલ બચાવવા માટે આ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પહેલ કરવામાં આવી। સીએમ પટેલે કોન્વોયમાં મોટો ઘટાડો કર્યો છે અને હવે માત્ર 3 જ કાર રહેશે મુખ્ય પ્રધાનના કોન્વોયમાં। તો સીએમએ કાફલાના 10થી પણ વધુ વાહનો દૂર કર્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કોન્વોયમાં ઘટાડો કર્યો છે। રાજ્ય સરકારના મંત્રીઓને એસ્કોર્ટ કાર બંધ કરવામાં આવી છે। નોન કેટેગરી અધિકારીઓના એસ્કોર્ટ પણ બંધ કરાયા છે। આ મામલે બેઠક પણ થઈ હતી કે જેમાં નોન કેટેગરી અધિકારી અને નેતાઓના એસ્કોર્ટ બંધ કરવા રાજ્યના પોલીસ વડાને સૂચના અપાઈ છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં અપીલ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ બને તેટલો ઓછો કરવો અને ઘટાડવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી અને તેને લઈને રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ બચાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ પહેલ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોન્વોયમાં મોટો ઘટાડો કર્યો છે અને હવે માત્ર 1 જ કાર રહેશે મુખ્ય પ્રધાનના કોન્વોયમાં। તો સીએમએ કાફલાના 10થી વાહનો પણ દૂર કર્યા છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે। તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કોન્વોયમાં ઘટાડો કર્યો છે। રાજ્ય સરકારના મંત્રીઓને એસ્કોર્ટ કાર બંધ કરવામાં આવી છે। તો આ જ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, જે પ્રકારે પીએમ મોદીએ અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવા માટે દેશના તમામ નાગરિકોને તો કહેવાયું જ હતું, પરંતુ હવે રાજ્ય સરકાર પણ આને લઈને તેનું પાલન કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે નોન કેટેગરી અધિકારીઓના એસ્કોર્ટ તો બંધ કરાયા છે, સાથે સાથે જેટલા પણ મંત્રીઓ છે, સીએમ સહિતના તમામ મંત્રીઓના જે એસ્કોર્ટ કાર છે તે પણ બંધ કરવામાં આવી છે। देखो हिरल, वडाप्रधाने જ્યારે પહેલ કરી હતી તો સ્વાભાવિક છે કે જ્યાં સુધી સરકારમાંથી તેની શરૂઆત ન થાય તો લોકોમાં તેની સ્વીકૃતિ આવતી નથી। શરૂઆત ગુજરાત સરકારે જ કરી દીધી છે। ગઈકાલથી અત્યાર સુધીના જો ઘટનાક્રમની વાત કરવામાં આવે તો ડેપ્યુટી સીએમ દ્વારા સૌથી પહેલાં જે પોતાનો વિદેશ પ્રવાસ છે તે રદ કરવામાં આવ્યો છે। એક કાર્યક્રમના કોન્ફરન્સમાં તે જવાના હતા કે જેમાં તેઓ હવે વર્ચ્યુઅલી જોડાવાના છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો રાજ્યપાલે પોતાનો જે કોન્વોય છે તેને બંધ કરી દેવાની જાહેરાત છે તે કરી છે। આજની જો વાત કરવામાં આવે તો આજે મુખ્યપ્રધાને આજથી મુખ્યપ્રધાનના જે કોન્વોય છે તેમાં ઘટાડો થયો છે। માત્ર 3 કાર છે તે જોવા મળશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ પોતાનો કોન્વોય ઘટાડ્યો છે। તેની સાથે જ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી સાંજે એક મહત્વપૂર્ણ બેઠક રાજ્ય સરકારમાં થઈ હતી કે જેની અંદર રાજ્યના જે પોલીસ વડા છે તેમને સૂચના આપવામાં આવી છે કે જે પણ કહી શકાય નોન કેટેગરીમાં આવતા અધિકારીઓ, એટલે કે એસ્કોર્ટ અને પ્રોટોકોલની દ્રષ્ટિએ નોન કેટેગરીમાં આવતા અધિકારીઓ હોય કે પછી મંત્રીઓ હોય કે પછી નેતાઓ હોય, તેમના જે એસ્કોર્ટ છે તે બંધ કરી દેવા। તેને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં અત્યારે રાજ્ય સરકારના તમામ જે મંત્રીઓ છે તેમની કોન્વોય કાર છે તે બંધ કરવામાં આવી છે। કેટલાક આઈએસ અધિકારીઓ કે જે કોન્વોય કાર રાખતા હતા તેને પણ બંધ કરી દેવામાં આવી છે। તેની સાથે જ મુખ્યપ્રધાને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપર ભાર મૂક્યો છે, એટલે કે આગામી સમયની અંદર જરૂરિયાત ન હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો। સામાન્ય રીતે ડેપ્યુટી સીએમ આનો ઉપયોગ વધારે કરતા હોય છે, વંદે ભારત ટ્રેન હોય કે અન્ય ટ્રેનની મુસાફરી, બસની મુસાફરી કરતા હોય છે, પરંતુ તમામ જે મંત્રીઓને પણ એક સૂચના આપવામાં આવી છે કે સરકારી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ છે એ તેમણે વધારવો જોઈએ। અને તેની સાથે જ જે હવે આગામી સમયની અંદર જે ઈંધણ બચાવવાની વાત કરવામાં આવી છે તો ઈંધણને લઈને પણ જે પણ સરકારી વાહનો છે તેની અંદર તેનું ટ્રેકિંગ પણ શરૂ કરવામાં આવશે। જીપીએસ સિસ્ટમ છે તે પણ કરવામાં આવશે અને તેની સાથે જ ઈંધણ માટેનું એક જે કાર્ડ છે તે ઇસ્યુ કરવામાં આવશે, તો જેના કારણે જે મોનિટરિંગ છે તે મોનિટરિંગ થાય, એટલે કે લોકોને કોઈપણ પ્રકારની સૂચના આપતા પહેલાં સરકાર દ્વારા કેટલાક જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે અને લગભગ શુક્રવારે તેની સત્તાવાર જાહેરાત છે તે પણ કરવામાં આવશે।
કિંજલ, આપણે જોઈએ કે સીએમનો હાલનો જ આપણે પ્રવાસ જોયો કે જેમાં ફક્ત 2 જ ગાડી સાથે તેઓ જોવા મળ્યા હતા. આ સાથે જ હર્ષ સંઘવી પણ અમેરિકાના પ્રવાસે જવાના હતા, તે પણ તેમણે રદ કર્યો છે. એટલે કે આ પ્રકારે મંત્રીઓ પણ જાણે કે સામાન્ય જનતાને સંદેશો આપી રહી છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. દેખો, સ્વાભાવિક છે કેમ કે આ જે સમય છે એ ગરમીના સમયમાં ગુજરાતીઓ અનેક જગ્યા ટૂર પર જતા હોય છે, વિદેશ ટૂર હોય કે પછી ભારતની અંદર અનેક જગ્યા ટૂર પર જતા હોય છે. અત્યારે જે રીતે વડાપ્રધાને કીધું છે તેના પ્રમાણે એક સાવચેતીના પગલાં ભરવાની ક્યાંક ને ક્યાંક અપીલ છે તે વડાપ્રધાને કરી છે. પરંતુ જ્યાં સુધી સરકાર દ્વારા અથવા તો જો ભાજપની ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા એક પ્રકારના નિર્ણયો લેવામાં નહીં આવે તો તેની કોઈ પણ પ્રજામાં અસર નહીં થાય. તો એ જ કારણ છે કે સરકારી કાર્યક્રમોની અંદર પણ ઘટાડો કરવાની વાત છે તે જોવા મળી રહી છે. ગાંધીનગર સુધી ના આવીએ અને સીધું સ્થાનિક સ્તરે કેટલાક નિર્ણયો લેવાઈ જાય અથવા તો મિટિંગો એક સાથે જ થઈ જાય. એટલે સતત જે અલગ જિલ્લાઓના ધક્કા પણ જે ગાંધીનગરમાં ખાવાના હોય છે તેનામાં પણ ઘટાડો કરવાની વાત છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો અત્યારે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે સીએમ નિવાસ સ્થાને મળી રહી છે. આવતીકાલે મોડી સાંજે ફરી એક બેઠક જે નવા નિયમોને લઈને મળશે અને શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આખરે વડાપ્રધાનની પહેલને લઈને રાજ્ય સરકાર દ્વારા કેવા પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી અને તેનો અમલ પણ રાજ્ય સરકારમાં થતો જોવા મળી રહ્યો છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાં ઘટાડો કર્યો છે. માત્ર 2 જ ગાડી સાથે તેઓ પહોંચ્યા હતા. તો સાથે સાથે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો છે. તો પીએમ મોદીએ અપીલ કરી છે અને તેની શું અસર જોવા મળી રહી છે તેની જો વાત કરીએ તો પીએમએ પોતાના કાફલામાં 50% વાહનો ઘટાડ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ પણ રદ કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવાઈ મુસાફરીનો ત્યાગ કર્યો છે. તો કાફલામાં વાહનો ઘટાડીને બસ અને ટ્રેનથી મુસાફરી કરવામાં આવશે. સીઆર પાટીલે પોતાના કાફલામાં પણ મોટો ઘટાડો કર્યો છે. પાયલોટિંગ એસ્કોર્ટ માટે વાહન ન રાખવાનો નિર્ણય મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો ગુજરાત યુનિવર્સિટીનો કર્મચારી સંઘે પણ આ અંગે નિર્ણય લીધો છે. કર્મચારીઓ કારપુલિંગથી જ કચેરીએ પહોંચે તેવી સૂચના અપાઈ છે. વીએનએસયુએ પણ ઓનલાઈન મિટિંગ્સનો પરિપત્ર જાહેર કર્યો છે. તો સ્ટાફ વિદ્યાર્થીઓને મર્યાદિત વાહનોના ઉપયોગની અપીલ કરાઈ. અમદાવાદની આઈટી કંપનીઓએ પીએમની અપીલને આવકારી છે.